એમાંનો એક ચૈતરભાઈ પણ છે. આપણા રાજકુમાર સાહેબ અને બધા તો ખરા જ, પણ ચૈતરભાઈ બી ગુજરાતમાં એક અવાજ કરી રહ્યો છે, ત્યારે એને વારંવાર જેલમાં પૂરી રહ્યા છે, જે ખોટું છે. એક નાની વાતમાં લઈને મોટી કલમો લગાડે છે અને જેલમાં પૂરી નાખે છે. એટલે એ જે સરકાર હેરાન કરી રહી છે એ બાબતે આજે પણ અમે આપણે આદિવાસી ભાઈઓને એક મેસેજ આપીએ છીએ કે આપણે મજબૂત બનવાનું છે. એક ચૈતરભાઈને પૂરે અમે 1000 ચૈતરભાઈ જેલમાં જવા તૈયાર છીએ, પણ સરકાર વિચારી લે કે આદિવાસી સમાજ જાગી ગયો છે. આબુથી ઉમરગામ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત ચારે રાજ્યોમાં આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે. અને અમારા સમાજના કોઈ પણ માણસને તમે હેરાન કરશો તો એક નહીં, અમે 1000 માણસો જેલમાં પુરાવા તૈયાર છીએ. પણ અમે ન્યાયની વાતમાં, સંવિધાનની વાતમાં, બિલ પ્રતિષ્ઠિત માગણી સાથે સમાજના હિત માટે, સંવિધાનિક જોગવાઈ માટે, જળ જંગલ જમીન માટે લડતા રહીશું. અને એ આ સ્વયંભૂ દર 17 જુલાઈએ આપણે ભેગા થઈએ છીએ. આ એક મોટી વાત છે અને સરકાર નોંધી લે કે અન્યાય કરવાનું બંધ કરે, તાનાશાહી બંધ કરે, પોલીસ તંત્રનો દુરુપયોગ ના કરે. આટલું જ કહીને અમે બધા જ ચારે રાજ્યોના આદિવાસી સમાજ કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો એની સાથે છીએ, ચૈતરભાઈની સાથે છીએ, એવું દરેક વ્યક્તિની અમે સાથે છીએ જે અન્યાય સરકાર ના કરે. આભાર સૌનો. આભાર. જય જોહાર. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार का नारा है, भारत देश हमारा. એમાંનો એક ચૈતરભાઈ પણ છે. આપણા રાજકુમાર સાહેબ અને બધા તો ખરા જ, પણ ચૈતરભાઈ બી ગુજરાતમાં એક અવાજ કરી રહ્યો છે, ત્યારે એને વારંવાર જેલમાં પૂરી રહ્યા છે, જે ખોટું છે. એક નાની વાતમાં લઈને મોટી કલમો લગાડે છે અને જેલમાં પૂરી નાખે છે. એટલે એ જે સરકાર હેરાન કરી રહી છે એ બાબતે આજે પણ અમે આપણે આદિવાસી ભાઈઓને એક મેસેજ આપીએ છીએ કે આપણે મજબૂત બનવાનું છે. એક ચૈતરભાઈને પૂરે અમે 1000 ચૈતરભાઈ જેલમાં જવા તૈયાર છીએ, પણ સરકાર વિચારી લે કે આદિવાસી સમાજ જાગી ગયો છે. આબુથી ઉમરગામ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત ચારે રાજ્યોમાં આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે. અને અમારા સમાજના કોઈ પણ માણસને તમે હેરાન કરશો તો એક નહીં, અમે 1000 માણસો જેલમાં પુરાવા તૈયાર છીએ. પણ અમે ન્યાયની વાતમાં, સંવિધાનની વાતમાં, બિલ પ્રતિષ્ઠિત માગણી સાથે સમાજના હિત માટે, સંવિધાનિક જોગવાઈ માટે, જળ જંગલ જમીન માટે લડતા રહીશું. અને એ આ સ્વયંભૂ દર 17 જુલાઈએ આપણે ભેગા થઈએ છીએ. આ એક મોટી વાત છે અને સરકાર નોંધી લે કે અન્યાય કરવાનું બંધ કરે, તાનાશાહી બંધ કરે, પોલીસ તંત્રનો દુરુપયોગ ના કરે. આટલું જ કહીને અમે બધા જ ચારે રાજ્યોના આદિવાસી સમાજ કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો એની સાથે છીએ, ચૈતરભાઈની સાથે છીએ, એવું દરેક વ્યક્તિની અમે સાથે છીએ જે અન્યાય સરકાર ના કરે. આભાર સૌનો. આભાર. જય જોહાર. जय भीम प्रदेश.